મેડમ મારે શું છે પારસ તમારા કોઈ ફ્રેન્ડ ને પૂછી જવો જોઈએ જેને યુઝર આઈડી અને પાસવર્ડ થઈ ગયા છે એને કોકને ફોન કરી જો મને એવું લાગે છે કે આમાં તમે યુઝર આઈડી પાસવર્ડમાં તમારી જ કંઈક મિસ્ટેક થાય છે કે કાં તો પછી તમને કઈ ખબર નથી એવું કદાચ નથી ને એમ કોઈને પૂછી જોવો હા બેટા મેમ ગ્રુપ ડિસ્ક્રિપ્શનમાં જે ઈમેલ આઈડી આપ્યું છે ને એમાં મેલ કરી દે ને જે તમે કીધું કે મારે પાસવર્ડ ઇશ્યુ છે તો તમારો કરંટ પાસવર્ડ હોય ને એ સેન્ડ કરી દેશે. Very nice. Paras, please do as Bhavdeep suggested. But it is very important that you do this. 1 કલાકમાં જ કરી દેશે મેડમ એ તો મારે થઈ ગયું છે એ બહુ સારું કહેવાય. ચલો બાકી બધા હવે કરવા માંડો. મેમ સબ્જેક્ટ સિલેક્શન થઈ જાય પછી શું કરવાનું? બસ હવે છે ને પછી બીજું એક સ્ટેપ કરવાનું છે એ હું તમને કહું પહેલા બધાનું થઈ જાય ને પછી કહું બીકોઝ શું થશે કે પછી અડધા લોકો ઇન્સ્ટ્રક્શન સાંભળશે નહીં. હજી એક જગ્યાએ તમારે એન્ટ્રી કરવાની છે અને મેમ મારે હજી ઇંગ્લિશ માં રિઝલ્ટ એને અવેટેડ એવી રીતે બતાવતું હતું ને હવે કમ્પ્લીટેડ જ બતાવે. હા હા મેં તારું નોટ ડાઉન કરી લીધું છે અવધ ને? યસ મેમ. હા હા મેં તારું નોટ ડાઉન લાસ્ટ ટાઈમે કર્યું હતું યાદ છે તને? તો મેમ એ પાસવર્ડ માટે કરેલું હતું પાસવર્ડ તો મેં રીસેટ કરી દીધો પણ હવે રિઝલ્ટ અવેટેડ ને કમ્પ્લીટેડ એવું બતાવે છે. ઓકે તો પછી છે ને લાવ હું તારું ફરીથી લખી લઉં ગીવ મી સમ ટાઈમ મને એક કામ કર આ એક બીજું ટાસ્ક પતી જાય ને પછી તું મને યાદ કરાવજે. ઓકે મેમ. બરાબર તારો પાસવર્ડ નું થઈ ગયું ને અવધ? યસ મેમ પાસવર્ડ કમ્પ્લીટ થઈ ગયો મારે. બરાબર મેમ હા બેટા લાસ્ટ લેક્ચરમાં મેમ વૃત્તિભૂત હા બોલો વૃત્તિ. લાસ્ટ લેક્ચરમાં એસાઇનમેન્ટ તમને મોકલ્યો તો એ આવી ગયો છે? મેં તમને કીધું તું ને અચ્છા હું ફરીથી તમને ચેક કરી દઉં એમ કહો છો ને? હા હા એટલે મારો લેક્ચર પતી ગયો પછી મોકલું છે ને તમે? યસ મેમ. હા હું ચેક કરી દઉં એની પેલા છે ને તમારે એક ઇમ્પોર્ટન્ટ ડિટેલ છે ને એ ફિલઅપ કરવાની છે. શેની મેમ? કહી દઉં. અચ્છા હવે ક્લાસમાં એવા કેટલા બાકી છે કે આરતી વ્યાસ આરતી ચોઇસ સિલેક્શન કરવાની છે બેટા તમે ક્લાસમાં કોકને ફોન કર આરતી સિવાય હવે કેટલા લોકો બાકી છે કે જેને સબ્જેક્ટ સિલેક્ટ નથી થયો અત્યારે મને 49 લોકો બતાવે છે ઓનલાઈન ઓલ 49 ને સિલેક્ટ સબ્જેક્ટ્સ કોઈ બાકી છે લાસ્ટ ટાઈમ પૂછું છું એનીબડી રિમેનિંગ? તો જયસન શું કરતા હતા બેટા? અચ્છા અચ્છા ઇન્ટરનેટ સ્લો છે ચલો કરી નાખો. બિરવા જયસન જબીર અને આરતી. આરતી બેટા
ઓનલાઈન જાઓ, મારવાડી યુનિવર્સિટીમાં લોગિન કરો અને એમાં મોર નું ઓપ્શન આવશે. જો તમે ફોનમાંથી કરતા હોય તો 3 લીટા આવશે, ડ્રોપ ડાઉન છે એમાં ક્લિક કરશો એટલે સબ્જેક્ટ સિલેક્શન બતાવે છે. સબ્જેક્ટ સિલેક્શનમાં ક્લિક કરીને એમાં જઈને RWT રીડિંગ એન્ડ રાઇટિંગ ફોર ટેકનોલોજી સબ્જેક્ટ સિલેક્ટ કરીને ચોઇસ ને સેવ આપી દેવાનું છે. ઓકે મેમ. બરાબર, બાકી બધા ફિનિશ કરો. હવે અમે આ 4 લોકો માટે આપણે વેઇટ કરીએ છીએ. મોહમ્મદ, ઓ મોહમ્મદ મેં તને એડ કર્યો તો બેટા. નહીં મેમ, અચ્છા, આ ઇમન ઓલી has છે. it. Oh, thank you so much. Yes, yes. આ 4 લોકો માટે આપણે થોડું વેઇટ કરીએ. હા બેટા. મેમ તમે મને શેનું કહેતા હતા ફિલઅપ કરવાનું? હા, ઈ હમણાં હું તમને શેર જ કરું છું. આ 4 લોકો પહેલા પૂરું કરી નાખે ને એને માટે થોડીક વખત આપણે ઊભા રહીએ. ઓકે, નાઉ થઈ ગયું તમારા લોકોને કે હજી બાકી છે? Done. Very nice. Keyur completed. Neil completed. આ લોકોને થઈ ગયું. બિરવા, જબીર અને જય. ન્યુ સ્ટુડન્ટ છે ને વીરવા, એને પાસવર્ડ એક્સપાયર્ડ દેખાડે છે એટલે નથી થતું. ઓકે. એને કયો સ્ક્રીન પ્રેઝન્ટ એટલે જોઈએ. અચ્છા, અધરવાઇઝ બિરવા બેટા કોઈને ફોન કરી લે. અને અધરવાઇઝ જો આ સ્ટુડન્ટ સેક્શન નું જે ઈમેલ આઈડી આપ્યું છે ને મોહમ્મદ, ત્યાં મેલ કરી દે. અચ્છા, હવે જુઓ તમે લોકો, તમે ફરીથી પેલું મેં તમારી સાથે ફોલ્ડર જે શેર કર્યું હતું ને, ખબર છે મેં તમારી સાથે અસાઇનમેન્ટ 1 નું ફોલ્ડર શેર કર્યું હતું? યસ મેમ. હા, એની અંદર છે ને મેં એક ફાઇલ બનાવી છે. જસ્ટ ગો ધેર. Open your drive and go to assignment 1. મેમ આવ્યું, પછી શું કરવાનું? હા, હવે એ ફાઇલ ઓપન કરો. એમાં તમારો ઇલેક્ટિવ છે ને એ લખી નાખો. શું મેમ? એમાં છે ને તમારો ઇલેક્ટ ઈ ફાઇલ ખોલી.
એમાં તમારા નામની સામે ઇલેક્ટિવ લખી નાખો. ઓકે મેમ. મેમ ફરીથી કહેશો? જો તમારું છે ને ઈ ફાઇલ ખોલો ને બેટા, એટલે એમાં છે ને તમારું નામ છે, બરાબર? તમારા નામની સામે ઇલેક્ટિવ લખી નાખો. તમારા નામની સામે જો મેં ઇલેક્ટિવ એવું લખ્યું છે, જોયું? ઇલેક્ટિવ છે ઈ શું છે? RWT છે કે SPS છે? બેમાંથી એક લખી નાખો. બરાબર? તમારા નામની સામે તમારું ઇલેક્ટિવ છે એ RWT છે ને બેટા? એટલે બધા RWT કઈ સમજાતું નથી, શું કીધું નહીં. શું નથી થતું? તમે શું કીધું નહીં સમજાણું નહીં. જો સપોઝ કે કૃપાલીબેન બાલદા પેલું છે નામ. હવે કૃપાલી છે એ આપણા ક્લાસમાં છે. ફોર એક્ઝામ્પલ વૃત્તિ છે ને આપણા ક્લાસમાં. યસ મેમ. હા, તો વૃત્તિની સામે મેં લખ્યું RWT, કારણ કે વૃત્તિ RWT માં છે. એટલે તમારું નામ શોધી અને તમારા નામની સામે RWT લખી નાખો. આપણે SPS તો કોઈ છે જ નહીં. નામ જ નથી આવતું મેડમ. અચ્છા, જે નામ જ લોકો નથી ડિવિઝન માં છે મેમ અને નામ જ નથી, ખાલી છે ફોલ્ડર. આવું ખાલી છે. મેમ એ શીટ છે જ નહીં, ડાઉનલોડ assignment કરવી one જ છે. પડશે. હા, તો શીટ ડાઉનલોડ કરો બેટા. નામ જ નહીં આવતું. આપણી શીટ નામ જ નથી મેમ. અરે એમની તમે સી ડિવિઝન માં છો. જો અમુક લોકો જે ન્યૂ એડમિશન છે એના નામ નહીં હોય, તો એ લોકો તમે તમારું નામ છે એ નીચે લખી નાખો કેપિટલમાં. જો એમાં જેમ લખ્યું છે ને એનરોલમેન્ટ નંબર, નામ અને ડિવિઝન. સી ડિવિઝનમાં જે ન્યૂ એડમિશન છે, જે પાછળથી આવ્યા છે, એ લોકોના નામ નહીં હોય. હવે જેને લખાઈ ગયું છે એને હું બીજું એક ટાસ્ક આપું છું. અચ્છા, ફાઇલ ક્યાં છે? તમે મને વોટ્સએપમાં કેમ ક્વેશ્ચન પૂછો છો બેટા? હું તમારું વોટ્સએપ જોઈ શકવાની હોય. હા મેમ, ફાઇલ ક્યાં? મેમ ફરીથી કયો તો મેમ. ફાઇલ અસાઇનમેન્ટ 1 છે, મેં ફોલ્ડર નતું શેર કર્યું લાસ્ટ વીક, એમાં છે. અને અસાઇનમેન્ટ 1 માં એક ફાઇલ છે, ક્લાસ લિસ્ટ વિથ અધર ડિટેલ્સ. ઈ ફાઇલ છે ઈ ઓપન કરો. એની અંદર તમારું નામ છે, એનરોલમેન્ટ નંબર છે, ડિવિઝન છે. તમારા નામની સામે RWT લખી નાખો. હવે બીજું છે, તમારે એક અસાઇનમેન્ટ કરવાનું છે CSC, રાઈટ? અસાઇનમેન્ટ કેવી રીતે કરવાનું છે એ હું તમને સમજાવીશ, પણ એ અસાઇનમેન્ટ છે તમારે કોઈ પણ કંપની ઉપર બનાવવાનું છે. સો યુ હેવ ટુ સિલેક્ટ વન IT કંપની. યુ કેન સે Apple, બરાબર? યુ મે ટેક TCS, right? Or you may take any company where in online platform is involved. You may take Flipkart, Amazon, right? You may take any company. You may take MI. સમજાયું બધાને? ફોર એક્ઝામ્પલ કેલ્વી. સો કેલ્વી છે એને ફોર એક્ઝામ્પલ એપલ ઉપર કરવું છે, તો કેલ્વી પોતાના નામની સામે એપલ લખી નાખશે, which is your CSC topic. સમજાય છે તમને what to do? હેલો મેમ. હા બેટા. મેમ એકવાર રિપીટ કરો ને. પહેલા તમારે એમાં બે ડિટેલ્સ લખવાની છે. અચ્છા, કેવી સી ડિવિઝન માં છો બેટા? તારું નામ નથી ને? હા, સી ડિવિઝન માં અમુક લોકોનું નામ નહીં હોય, કારણ કે ન્યૂ એડમિશન છે, એ લોકોએ મેન્યુઅલી નામ લખી નાખવાનું છે. હવે એમાં મેમ અસાઇનમેન્ટ 1 છે તમે જે બનાવેલું હતું હા, એની અંદર જ અસાઇનમેન્ટ 1 છે, પણ એમાં તો બ્લેન્ક આવે છે, કઈ છે જ નહીં એમાં, ખાલી છે સબ ફોલ્ડર. એ અસાઇનમેન્ટ 1 ઈ તમે નવું ફોલ્ડર હમણાં બનાવ્યું છે તમારી ફાઇલ્સ મૂવ કરવા માટે, પણ ઈ ભલે બ્લેન્ક આવે. એ મારું જે ઓરિજિનલ અસાઇનમેન્ટ 1 છે પેલું ફોલ્ડર, એની અંદર એક એક્સેલ ફાઇલ છે. હા એ જ છે, એ જ પૂછું મેમ, પણ એમાં તો Okay, ma'am, બ્લેન્ક આવે છે, કઈ છે જ નહીં. પણ અસાઇનમેન્ટ 1 ની અંદર એક ફોલ્ડર છે અસાઇનમેન્ટ 1, એમાં નહીં, હા. ખાલી પેલું જ ફોલ્ડર ખોલો.
એમાં શું કામ મારે તમારી ફાઇલ બધી મૂવ કરવી present કરે. બનાવ્યું છે. એ આ Hello, ma'am. એને ફોલ્ડર નવું બનાવ્યું છે ડિલીટ. નવું ફોલ્ડર નથી બનાવવાનું તમારે. મેમ મારે ઓલું ઈ કોન્ટેક્ટ વાળું થતું નથી, ખુલતું જ નથી ફોલ્ડર. ઓલું તો ડાઉનલોડ કરો. Hello, ma'am. એ ઓપન જ નથી થતું. હું ઈ કોન્ટેક્ટ માં કયું ને દબાવ એને ઓપન ઈ કરવાનું ટ્રાય કરું. હા બોલો બોલો, શું પૂછો છો બેટા? એમાં web page is not available એમ આવે છે મેમ. મેમ ન થતું હોય તો કે આમાંથી બધે એને એડિટ તમારે કરી ડ્રાઈવ ડાઉનલોડ કરેલી છે? હા મેમ છે જ એમાં. હા તો તમે કાલે અસાઇનમેન્ટ અપલોડ કરી શક્યા હતા? ના મેમ. હા તો તમે ડ્રાઈવમાં અસાઇનમેન્ટ 1 એવું ફોલ્ડર છે, એ મળ્યું કે ન મળ્યું? એમાં ક્લાસ લિસ્ટ મળી ગયું પણ મેમ એમ આવે છે વેબ પેજ ઇઝ નોટ અવેલેબલ. એવું કેમ આવે છે? ઘણા બધા લોકો તો એમાં એક્સેસ કરી શકે છે. રિફ્રેશ કરો. maybe there is some issue related to internet or speed or something. આ તારું કરી નાખ્યું થઈ ગયું મેડમ. હું બધાને કરી શકીએ આમાં, જે ન થતું હોય ને કરી નાખું. હા ભાઈ એવું બી કરી શકો તમે. that's not an issue. હલો મેમ. હા મેમ પણ લેપટોપ માંથી કરું છું તો બતાવે છે, મોબાઈલ માં નહીં બતાવતું. એવું છે. બેન ફોલ્ડર મળી ગયું પછી શું કરવાનું? ડાઉનલોડ કરવી પડે ગૂગલ શીટ. એક જ આવી રીતના જો મેમ પ્રેઝન્ટ કરું સ્ક્રીન બે. અનિલ તારો વોઇસ કટ થાય છે. હલો Ma'am, હલો screen મેમ. present. એક minute. આવી જ રીતના ને મેમ? હા 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 બરાબર છે. ચલો તમે તમારી કંપનીને સમય કોઈ લીધી હોય ને ઈ કંપની તમારે લેવાની નથી. તમારે એક નવી જ કંપની લેવાની છે. ફોર એક્ઝામ્પલ હર્ષ ત્રિવેદીએ ટાઈપ કર્યું છે ગૂગલ અને વૃત્તિ ડીડ એપલ. તો હવે તમારે ગૂગલ મેં એપલ લખ્યું. નાખવાનું છે. હા બેટા મેં એપલ લખ્યું. હવે તમે જો કોઈ નાખી દીધું હોય ઈ તમારે નાખવાનું નહીં. યુ હેવ ટુ ચેન્જ ધ કંપની નામ. એટલે મેં એનું શું કરવાનું કંપની? હા ઈ હું તમને નેક્સ્ટ લેક્ચર માં explain આપીશ. ત્યારે તમે ખાલી કંપની સિલેક્ટ કરો. કોઈ પણ ની કંપની છે રિપીટ ન થવી જોઈએ. હાલો નીલ. હા હા બોલ. મેમ નીલને મારામાં આ લખી નાખે, હું આમાંથી લખી નથી શકતો. એમાં આની અંદર ટાઈપ નથી. તમને કેમ લખી નાખ્યું? હા હા કહી દો. હા મેમ મેમ બોલો તો એક ચાલો જ ને મિનિટ લખું છું. મેમ હું પણ જેને ના થાય એનું હું કરી દઉં ને, પણ નામ આપજો એટલે હું કરી દઈશ લેપટોપ માંથી. હા હા 713 છેલ્લે બાકી રહેશે એક કરી શકીશ. પણ આ તો તમારે શીખવાનું છે. સમજાણું? હા અક્ષય જે છે ને હજી રિક્વેસ્ટ જ આવે છે ખાલી. મેમ મારી હું સ્ક્રીન પ્રેઝન્ટ કરું, મારે જો આવું આવે ઈ કોન્ટેક્ટ વાળું તમે કીધું ને કે કરવાની. હા ઈ દેખાડો. કન્ટેન્ટમાં ક્યાં કરવાનું છે? ઈ કન્ટેન્ટમાં નથી કરવાનું બેટા. ઓકે. ઈ કન્ટેન્ટ ની કઈ વાત જ નથી કરી મેં. તમારે ગૂગલ ડ્રાઈવમાં અસાઇનમેન્ટ 1 એવું મેં એક ફોલ્ડર તમારી સાથે શેર કર્યું છે. ઈ ફોલ્ડર ની અંદર એક ફાઇલ છે ક્લાસ લિસ્ટ વિથ અધર ડિટેલ્સ. ઈ ખોલવાની છે. સમજાણું? હા લેના આમાં ઈ content ક્યાં હવે મેમ કોનું કરવાનું છે? હવે જો જે લોકોને કરવું હોય ઈ ઇન્ફોર્મ કરો તો આવડા કરી દે. હાલ તમે લખ મારા હા નંબર નામ બોલ. અશ્વિન ડાબી બોલ. 7137. અશ્વિન 71 37. એક જ મિનિટ. હા ગોઠવો દે.
મેમ તમે જે ડ્રાઈવ માં કીધું ને એમાં ક્લાસ 1 ને ક્લાસ 2 એમ દેખાડે છે. શું બતાવે છે? અશ્વિન ડાભી બરાબર ને? ક્લાસ 1 ને ક્લાસ 2 એમ દેખાડે છે મેમ. કઈક બીજું, તમે કઈક બીજું જ ખોલો છો તો. એમાં ક્લાસ 2 લિસ્ટ વિથ અધર ડિટેલ્સ એ તમે જે ફોલ્ડર કહો છો ને એ જ ફોલ્ડર છે, પણ ક્લાસ 1 ને ક્લાસ 2 એમ આવે છે ઓપ્શન. એવું કેમ આવી શકે? સ્ક્રીન પ્રેઝન્ટ કરીને દેખાડો. એક જ મિનિટ. જસ્ટ અ મિનિટ. હું છે ને ફોલ્ડર રીનેમ કરી દઉં છું. રિફ્રેશ કરતો ફરીથી હવે. હવે જો મેં નામ છે ને ચેન્જ કરી નાખ્યું છે. મેં ફોલ્ડર નું નામ કરી નાખ્યું છે રીડિંગ એન્ડ રાઇટિંગ ફોર ટેકનોલોજી. બરાબર? હવે એની અંદર છે ને આ ફાઇલ છે, અસાઇનમેન્ટ 1 છે એનો છે. હવે કોઈને નથી થતું તો મને કયો ચાલો. મેમ ગૂગલ શીટ ડાઉનલોડ કરવાનું કે છે. હા તો કરો બેટા. ગૂગલ કોને રેડ કલર થી લખ્યું છે? અવધ. અવધ બેટા આને પેલા ગૂગલ મોહમ્મદ એને કરી નાખ્યું તું ગૂગલ ને, તો હવે અવધ ગૂગલ એક ઓલરેડી છે તો આપણે નહીં નાખવાનું. ઓકે મેમ, માઇક્રોસોફ્ટ નાખી દો ચાલશે? હા અત્યારે કોઈનું નથી માઇક્રોસોફ્ટ, નાખી દે કોઈક નાખી દેશે. માઇક્રોસોફ્ટ છે આયુષ નું છે. મેમ કોમલે સેમસંગ લખ્યું છે, સેમસંગ લખી નાખ્યું છે. શું કોમલે? સેમસંગ લખ્યું છે એ મેં લખી નાખ્યું છે. હા હા બરાબર છે. આ જે લખ્યું છે એ લોક. કોણ મને મેસેજ કરે છે? OnePlus. હા લખો રીબુક, જે લખો એ લખો. મેમ મારે થઈ ગયો OnePlus. બસ કોને થઈ ગયું છે? નીલ. અચ્છા મીર, તો ઉર્વિશ OnePlus લેવાઈ ગયો ભાઈ. એટલે તો મેં તમારી આ શીટ શેર કરી છે, અને એટલે તો મેં ઇન્સ્ટ્રક્શન તમને બધું કરીને પછી છેલ્લે આપી, બધાને એક જ ઇન્સ્ટ્રક્શન આપી. મેમ મારે વેબ પેજ અવેલેબલ બતાવે, નોટ અવેલેબલ બતાવે. એમાં આવી ગયું હે? તમે લેપટોપ માંથી ખોલો છો કે ફોન માંથી? ફોન માંથી. તો તમારે ડાઉનલોડ કરેલું છે તમારે શીટ. તમારે પ્લે સ્ટોર પરથી શીટ્સ કરવું પડશે. અત્યારે નીલ ને કયો ચોઈસ લખી દે. નીલ ને ઇન્ફોર્મ કરી દો એટલે ઈ તમારું અત્યારે એન્ટર કરી દેશે. વોટ ઇઝ યોર નેમ? એનરોલમેન્ટ નંબર બોલો. 7167 સુમિત્રા પટેલ. લાસ્ટ ડિજિટ બોલો. ઓકે. 7167 સુમિત્રા પટેલ. 767 સુમિત્રા પટેલ. ઓકે. હા સુમિત્રા પટેલ. શું કંપની શું રાખવાની છે? સુમિત્રા શેને કરવું છે પ્રેઝન્ટેશન તારે? 1 મિનિટ મેમ. હા બસ વિચારી લ્યો, અને પાછળથી ગૂગલ શીટ બધા ડાઉનલોડ કરી લેજો. હવે કોઈ એવું છે જ્યાંથી થતું નથી? મેમ મેં એડિડાસ રાખ્યું છે, કોક બીજા એડા રાખ્યું છે અને સ્પેલિંગ માં મિસ્ટેક છે આવી. કોણે એડિડાસ લખ્યું છે? અચ્છા એડિડાસ અવાજે લખ્યું છે એમ? યસ મેમ. અને બીજું કોણ એડિડાસ? કોઈ નથી લખ્યું. અલીબાબા લખ્યું કદાચ, શ્રી કુમાર. અચ્છા કુમાર રાઠોડે લખ્યું છે. અલીબાબા લે, અલીબાબા.
શું મેમ મેં શું લખ્યું? શું થયું બેટા? મેમ મેં શું લખ્યું? મેં તો હજી મારા સબમિટ નથી થતું મેમ. મેસેન્જર માં તારું ચોઈસ લખી નાખું, એન્ટર કરી દઈશ. તારું માઇક બંધ કરાવ. નીલ શીટ કઈ રીતે ખોલવાની? હેલો, હા બોલો. શીટ કઈ રીતે ખોલવાની આવડ્યા તો કે મેડમ મેનેજરમાં તો ટાઈપ હા તો હું તો લેપટોપમાં જતો, લેપટોપમાં ગયો ને ડાયરેક્ટ ડ્રાઈવ ઉપર ક્લિક કર્યો એટલે મારે તો સીટ આવી ગઈ હતી લેપટોપમાં છે એટલે. મોબાઈલ ની ખબર નહીં કેવી રીતના કરી છે એટલે. કઈ કઈ કંપની આવી? એક જ મિનિટ ચાલુ રાખજો જોઈ તો. રિલાયન્સ, એપલ, અલીબાબા, સેમસંગ, વિવો, ઓપ્પો, નાઇક, માઇક્રોસોફ્ટ, સેમસંગ, ઓપ્પો, ફિલિપ્સ, વિવો, ગૂગલ, લેનોવો, માઇક્રોસોફ્ટ, એડિડાસ, નોકિયા, સોની, નોકિયા, વનપ્લસ, રિયલમી, ટીસીએસ, એચપી, નાઇક. તેને રિપીટ કરવાનો અલાઉડ છે? ઘણા રિપીટ. શું કે રિપીટ અલાઉડ છે? ના અલાઉડ લાવ ને કરી દઉં, નવરો જ છું, બોલ ને. હા બોલ. ના OnePlus. તારે શું કંપની નાખી? OnePlus નાખું. મેમને પૂછી જો ને, પણ રિપીટ અલાઉડ હોય તો એની મને નહીં ખબર રિપીટ અલાઉડ છે કે મેમ. રિપીટ અલાઉડ છે? લાઈક ઘણા રિપીટ થયા નામ બોલ્યા નથી ભાઈ, નથી. પણ આમાં તો કેટલા લોકોએ રિપીટ કરેલા છે, ગૂગલ ને. પહેલા જે બી ના પાડે છે કે કોણ બોલ્યું એ ભાઈ. કેટલી કંપની ઓછી હોય, મીન્સ કેટલા બધા સ્ટુડન્ટ આટલી બધી કંપની ભાઈ આઈટી કંપની. તમે બધા આરડબ્લ્યુટી લખી નાખ્યું કે એવું કોઈ છે જેને આરડબ્લ્યુટી ન લખ્યું હોય? ઉભા રહ્યો, આરડબ્લ્યુટી છે બધું લખી નાખું. તમે ધીમે ધીમે ચાલો. તો કૃપાલી આપણા ક્લાસમાં છે? ના મેમ. કોઈ છે? ના મેમ. છે કે ના? હા કે ના? ના ના. ઓકે, યસ નો કીધું. કોમલ? ના. નો. ધાર્વી? ના મેમ. નો મેમ. ઓકે, ધેન વિશ્વા? નો મેમ. નો મેમ. ગ્રીષ્મા? નો મેમ. પારસ? યસ મેમ. યસ મેમ. આરડબ્લ્યુટી. ઋત્વિક? ઋત્વિક બાલધા? રાજ દવે? દર્શિકા? યસ મેમ. યાજ્ઞિક કુમાર? બિરજુ? ચિરાગ કુમાર? રાજ ઘોડાસરા? મહેશ? પછી અંજલિબા? શ્રદ્ધા? ધ્રુવિક? કેવલ? ભાર્ગવ? અભય? ભાવેશ? આરતી? તો છે. યસ. યસ મેમ. અનિકેત? અભિષેક? યશરાજ? જેનિલ? નિકુંજ? પ્રિન્સ? નેન્સી? હેપી? હરિકૃષ્ણ? વંશિત? સાજિદ અહેમદ? શિવાની? સની? દર્શન? હર્ષ? આ લોકો તો છે, બરાબર છે. ઓકે, હવે આરડબ્લ્યુટી બધાનું થઈ ગયું છે. હું અહીંયા છે ને ફિલ્ટર કરી દઉં so that it's easy for you. 7021 છે, યેશા છે. 7021 યેશા છે. ઓકે, હા યેશા છે, બરાબર છે.
મેમ મારું કદાચ નથી ઓરિસ 7 RWT મોબાઈલમાં હું નથી ખોલતું મારે. તો હું અત્યારે બધા નામ બોલી ગયા, તમે ક્યાં હતા? મેમ તારા જે એટલે તમારા પૈસા નામ એટલે જ બોલ. પણ એ તો તારું નામ બોલ્યું, તારું નામ ના થયું? ના મારું નામ તો મેં નથી બોલ્યા. હા તો તારું નામ મને નહીં હોય. આરવી સી ડિવિઝન. સી ડિવિઝન. હા તો તમારું નામ છેલ્લે લખવાનું છે, નામ લખી જેમ ન્યૂ સ્ટુડન્ટ એનું નથી આવ્યું. કલર કરવા માંડ્યા છો. કલર કોઈ નથી કરવાના, બધા છે ને બ્લેક જ કલર થી લખશે, કોઈ બોલ્ડ નથી કરવાનું, બરાબર? અને ફોન્ટ સાઇઝ બધાની 12, બરાબર? અંડરલાઈન પણ કોઈ નથી કરવાનું. અને આ શું સેમસંગ ફિલ્ડ કરી દીધું છે? હા ભાઈ, કોઈ સેમસંગ લેવાનું નથી, બરાબર? અને આ બીજું કોઈ સેમસંગ લીધું છે મોહમ્મદ. એ આ જે લોકોએ બબે લીધે છે ને, હું 2 ડિલીટ કરી નાખવાની છું. મેમ પેલા મેમ પેલા કોણે લખ્યું હતું? મેં રાખ્યું મેમ. What is your name? ભાવદીપ. ભાવદીપ. એક જ મિનિટ. ભાવદીપ નંબર બોલ તો તારો. 24. ભાઈ પ્રિન્સ આ સેમસંગ નહીં હાલે, બીજું લખો. અને એડિડાસ કોકે કોપી પેસ્ટ કર્યું છે. ભગવાન, એડિડાસ સ્પેલિંગ તો લખો. આ કોણે લખ્યું છે આવી રીતે એડિડાસ કોપી પેસ્ટ કરીને, અને આ કલર કરી નાખ્યા છે બધાય. અવધ, આ શીટ ને સરખી રાખવાની છે. ઇટાલિક્સ પર નાખ્યું છે ને. ઓકે, હવે હું બંધ કરી દઉં, ક્લોઝ તો થાવ તો ચાલશે. નીલ 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 મારું ચેન્જ કરીને આશુષ મારું કર. એક મિનિટ, એ ગૂગલ આશુષ કરી નાખ તમારું. હર્ષ અને મોહમ્મદ અકીલ અને હર્ષ. આશુષ કોઈ લીધું નથી મારું. લખ્યું તું ગૂગલ. હર્ષ હાજર છે? મોહમ્મદ અકીલ ઓલરેડી ગૂગલ હતું ને. Sumitra, what is your company? મેમ કઈ યાદ નથી આવતું, તમે સજેશન કરો. ગૂગલ કરી લ્યો. ફ્લિપકાર્ટ કોઈ નથી રાખ્યું. સુમિત્રા, રાઈટ ફ્લિપકાર્ટ. ઓકે ફાઇન. બરાબર, ઉભી રહો, હું લખી નાખું છું. ઓકે મેમ મારું છે કે તમે નામ જ મારું તો બાકી છે. ઉર્વિશમાં મારે આશુષ લખું. ઉર્વિશ નંબર બોલ તો બેટા. 7138. મને અવાજ નથી સંભળાતો. 7138. 7138. તારું નામ જ નથી આમાં. એ જ ને, મને બોલ્યા ત્યારે હતું જ નહીં, મેં કીધું તો. ઉભા રહેજો, ફિલ્ટર કાઢવું છે તમારે. Yes, 7138. ઉર્વિશ છે આમાં. 7, અચ્છા 138. ઉર્વિશ છે તે RW નથી લખ્યું એટલે તારું ફિલ્ટરમાં નામ જ નથી. ઓકે મને નથી આવડતું મેડમ, એટલે મેં તમને કીધું RWT કરવા. હાલો હાલો કરી નાખ્યું, બરાબર. એમાં મેડમ આશુષ મારું લખ્યું. આશુષ લખવું છે. યસ. બરાબર.
હવે પારસ ખૂંટ. પારસ આ અવાજ ક્યાં આવે છે વચ્ચે? મેં તો મારું ચાલુ નથી, તમારું ચાલુ છે. નીલ તારું ચાલુ છે માઈક. પારસ ખૂંટ. નીલ તારો મ્યુટ કર, અનમ્યુટ મ્યુટ કર માઈક. પારસ ખૂંટ ક્લાસમાં જ નથી. હવે મારું કરો ને. કોણ છે? વિરેન્દર. વિરેન્દર, નંબર બોલો. 7079. બરાબર. વિરેન્દર, શું કરવાનું છે બેટા? રીબોક કરી નાખો. શું? રીબોક. રીબોક. ઓરે છે. મેડમ, મારું નામ વયું ગયું. શું નામ હતું તારું દીકરા? 92,052 ઓહો, મને એમ ગુજરાતીમાં લાસ્ટ 2 ડિજિટ્સ ઇંગ્લિશમાં બોલ. 46. 7046. હા લે, તારું નામ નથી અહીંયા. વયું ગયું, હમણાં દેખાડતા હતા અત્યારે સુધી. એવું બને જ નહીં કોઈ દિવસ. હાલ આ ફટાફટ લખી નાખ. હાલ નામ બોલ તારું આખું. નીચે છે મેમ, એડિટ કરેલું કોઈ કે ઓપ્પો સિલેક્ટ કરેલું છે ભાવીને. આ છેલ્લે મેં બનાવી જો સીટી. એ જયસન ઓપ્પો ઓલરેડી છે, કરી નાખ્યું છે જયસને. અહીંયા જ કરી દઉં છું. આ જયસને ઓલરેડી ઓપ્પો છે કે ભાઈ? ત્યારે પહેલેથી તે લખ્યું તું ઓપ્પો કે જયસને પહેલા લખ્યું છે? મેં તો કયું નું લખીને કહું, મારું નામ દેખાડતા નહોતા. અચ્છા, હવે પારસ ખૂંટ નથી. હવે કોણ બાકી છે? અચ્છા, તો ભાઈ આ બદલાવી નાખો ભાવિન. યેશા. હેલો મેમ. હા બેટા. હેલો મેમ. હા બોલો બોલો. મેમ મારું રીબુક બનાવો ને. મારો રીબુક બનાવો ને. બનાવી લે. મેં રાખી દીધું. હેલો મેમ. કોણ છે? વિરેન્દ્ર. રીબુક થઈ ગયું. વિરેન્દ્ર રીબુક રાખી દીધું છે. મેમ રિદ્ધિનું નહીં થતું હજુ. મારું મેમ અનિકેત રાઠોડ. મેં મારું સ્વિગી રાખી દીધું. મારું મેમ અનિકેત રાઠોડ. એક મિનિટ. સ્વિગી કોનું કરવાનું છે? મારું એનરોલમેન્ટ નંબર. સ્વિગી કોનો એનરોલમેન્ટ નંબર? 7046. 7046. બરાબર. હવે બોલો અનિકેત. અનિકેત, મેમ મારું રીબુક કરો. રીબુક આવી ગયું છે? યસ. અનિકેત. ઓકે. હા. હા, તો નામ હવે શું રાખવાનું છે બોલો? ટાટા રાખી દે. હા મેમ, ટાટા રાખી દો. ટાટા પણ આવી ગયું. અનિકેત, નંબર બોલ તો. 7078. એલન સોવલી રાખી દે. C8 રાખી દે. એલન સોવલી રાખ. હાલો ભાઈ, અનિકેત નું લખો. એલન સોની. હવે બીરવાનું બાકી છે એમ કે છે ને મને કોકે કીધું. કોને કીધું? બીરવા બેન ક્લાસમાં છો તમે? હા, એ અત્યારે લેફ્ટ થઈ ગઈ છે. અચ્છા, તો એને શું રાખવું આપને કેમ ખબર પડશે? મને પૂછી લઉં. હા. હવે કોણ બાકી છે? આરતી. આરતી વ્યાસ અને યેશા. આ બંને લોકો છે કે શું? વોક્સવેગન. અચ્છા, તમે રાખો છો કે તમારે રાખવાનું કીધું? તમે જ રાખી દો.
મેમ આઈ થિંક ગૂગલ રિપીટ થાય છે. હા ગૂગલ 2 જણાએ રાખ્યું તું. ઉભરે પેલા હું તારું નાખી દઉં. આરતી વોક્સવેગન ને? ના મેમ યેશા. યેશા. તો યેશા વોક્સવેગન છે એમાં કઈ આઈટી રિલેટેડ કઈ છે નહીં ને? એ ઓટોમોબાઈલ કંપની છે. એમ તો જો કે સોની ઠીક છે, સોની નોકિયા વી હેવ નો ટીવી એન્ડ ઓલ ધેટ જે ગેજેટ ઇલેક્ટ્રોનિક હોય ને. હા એમ એક મિનિટ, તમે રીબોક રાખ્યું છે ને એ બી તમે ચેન્જ કરો. સ્વિગી હાલો, સ્વિગી એઝ ઓનલાઈન નેટવર્કિંગ એ ચાલી જશે. યેશા મેમ યેશા ફિટબિટ. એક મિનિટ મેમ મારું ન્યુ બેલેન્સ રાખજો. કોકા કોલા રાખી દો. સજેશન યેશા તારું હું છે ને કરી નાખું છું ફિટબિટ. ફિટબિટ રાઈટ. પણ તારું થઈ ગયો ન્યુ બેલેન્સ. હવે કોણ હમણાં કોણ બોલતું હતું કે મારું રાખી કોણ હતું ઈ? હા મેમ થઈ ગયા હોય લીવ થઈ જાય. અમાર બીજા સેક્શન ની લીવ. હા 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 જેને થઈ ગયું હોય લીવ થઈ જાવ. મેમ હું હવે શેર કરી દઉં કે તમને મેલ કરી દઉં? મારે થઈ ગયું તો લેપટોપ માંથી તો. કાઈ શેર મેલ કાઈ નથી કરવાનું, આમાં આવી જ ગયું. ઓકે તો હું હવે ક્લોઝ કરી દઉં કે? હા ક્લોઝ કરી દો. હા ચલો યુ કેન લીવ ધ ક્લાસ ફોર ટુડે. મેમ મારે બાકી છે. હા યશ બોલ. તારે તો નામ લખવાનું છે ને તારું હજી? હા હા તો છેલ્લે નામ લખી દે. હાલ ફિલ્ટર કાઢી નાખો. હાલ નામ લખી દે છેલ્લે અને પછી લખી નાખો. અને પછી once you complete it you may exit the class for today. મેમ હું ડેલ રાખું તો ચાલે? હા ડેલ રાખો ચાલે. ઇટ્સ અ કમ્પ્યુટર કંપની. અને આ લોકો બધા ચેન્જ કરીને ટાટા ને એવું તમે જે રાખ્યું છે યુ રાઇટ સમથિંગ. તમે એન્ડ્રોઈડ રાખી શકો જસ્ટ લાઈક ધેટ. એન્ડ્રોઈડ. મેમ 2 જણાએ ઓપ્પો રાખ્યું છે, એક તો મેં રાખ્યું છે. જૂનું કોનું હતું? ફર્સ્ટ મારું હતું. હા તો બીજું ડિલીટ કરી નાખો. કોણ છે એ બીજું? હેલો મેમ. હા મેમ મારું નામ રાખ્યું રિયલમી. રિયલમી કોકે રાખ્યું છે બેટા? એક કામ કરો, હવે તમે નિરાતે શીટ જોઈ અને જે નો રાખ્યું હોય ને હું સિલેક્ટ કરજો. તોય તમને નો મળે ને તો હું તમને કંપની સજેસ્ટ કરીશ. બરાબર? હવે તમે અટેન્ડ કરો, અધરવાઇઝ તમે મિસ કરશો ક્લાસ. હા ઓકે સો વી એન્ડ ધ ક્લાસ ફોર ટુડે. હેવ અ ગુડ ડે એવરીબડી.